વર્તેજ ખાતે જાજડિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ભોળાનાથ શાસ્ત્રીના સંગીતના તાલે શ્રવણ કરવામાં આવેલ. શક્ય ન હોય બાંધી શકતો મારી ગાયો યાદ આવે. દિશામાં સૂર્ય ઉદય જેમ રાતનો અંધકાર નાશ પામે એવા ગુરુ પાખો આવી અને ભાઈ પવાર પધાર્યા છે. આપણે એને હાર્દિક રીતે આવકારીએ છીએ. સ્વાગતમ વો મહાભાગા પુણ્યો હમ તવ દર્શનાર્થ. ગુરુનું બહુ મહત્વ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરવો. જે અંધકારને દૂર કરે એનું નામ ગુરુ. ગુરુ બ્રહ્મા છે, શિષ્યનું સર્જન કરે. ગુરુ વિષ્ણુ છે, શિષ્યનું પાલન અને પોષણ કરે. ગુરુ એ શિવ છે, શિષ્યમાં રહેલા દુરિત, શિષ્યમાં રહેલા દુર્ગુણ એનું નામ. કેવી રીતે અને ક્યારે એનો ઉપયોગ કરવો એ શીખતા પુત્ર પાછો લાવીને આપે છે. જન્મ થયો ત્યારે વસુદેવ અને દેવકી કારાગૃહમાં હતા. કૃષ્ણ જન્મોત્સવ ઉજવી નહોતો શકાયો. સંકલ્પ કર્યો હતો કે લાલો. ઉદ્ધવ આવી અને દેવકીને પૂછે છે, માં કૃષ્ણ ક્યાં હશે? ક્યાં? મને ખબર નથી. અને આખા રાજમહેલમાં શોધતા શોધતા જ્યારે ઉદ્ધવ રાજમહેલની અગાસીમાં આવે છે, કૃષ્ણને જોયા. ગોકુળ તરફ દ્રષ્ટિ રાખીને ઉભા છે. ઉદ્ધવ પાછળથી આવે છે અને કૃષ્ણના ખભા ઉપર હાથ મૂકે અને ભગવાને જ્યાં પાછું આળીને જોયું, મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ અહીંયા છે રે ઘણે. જ્યારે જવાનું થાય આ દેહ છોડીને, અને ત્યારે મારે જો પ્રણામ કરવા હોય તો કોને પ્રણામ કરવા? પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો, જેણે મને ઓદરમાં રાખ્યા 9 માસ. પત્ર કેવી રીતે લખવો એ પણ ભૂલી ગયા છે. પત્ર લખતા આવડતું પણ નહીં. જૂના જમાનામાં 15 પૈસાનું પોસ્ટકાર્ડ મળતું પીળું. જ્યારે મોબાઈલ યુગ નહોતો, ટેલિફોનનો યુગ નહોતો ને, ત્યારે લોકો એ પીળો પત્ર, આખો પત્ર ભરાઈ જાય એટલી લાગણીઓ ઠલવી દે, અને છતાંય વધી હોય તો વળી પાછો પત્રને આમ આડો કરીને બાજુમાં થોડુંક લખ્યું હોય. આમે જોયેલું છે. અને એ પત્ર એ માત્ર કાગળનો ટુકડો નહોતો, એ ધબકતું હૃદય હતું. પોસ્ટનો ડબ્બો ટીંગાતો હોય ત્યાં એમાં પત્ર મૂકી દેવાનો, અને પછી પત્ર ત્યાં 7-8 દિવસે પહોંચે, અને વળી એ વાંચે ને પાછો એ સામેનો માણસ પત્ર લખે ને 7-8 દિવસે વળી પાછો જવાબ મળે. એ માણસો કેટલા ધીરજ વાળા હશે કે 15 દીએ જવાબ મળે તોય જણાય આકળ વિકળ ન થાય. અને અત્યારે તો વોટ્સઅપ નું સ્ટેટસ ન જોયું હોય ત્યાં તો ધીરજ ખૂટી જાય. પત્રમાં લખેલું બધું સાચું ન હોય ઉદ્ધવ, તો તમે ત્યાં જાઓ ને ઉદ્ધવ, પ્રજાંગનાઓ અને નંદ બાબાને સમજાવો. એ મને યાદ ન કરે એટલે હું અહીંથી યાદ કરતો બંધ થઈ જાય.
वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना। विरह की वेदना में वे सदा बेचैन रहती है, तड़प कर आशा સવારમાં આવીને ઉભા રહે. જ્યાં અત્યંત પ્રેમ છે ત્યાં આશા ક્યારેય સંપૂર્ણ થતી નથી. આજ આવશે, આજ આવશે, આજ આવશે. 12 વર્ષની ભીલની છોકરી શબરી એને માતંગ ઋષિ એમ કહે કે રામ આવશે તારા આંગણે. અને સબરી 92 વર્ષની થાય છે. ત્યાં સુધી એ રામની પ્રતીક્ષા કરે છે. 80 વર્ષ સુધી એણે પ્રતીક્ષા કરી અને અંતે રામ આવે છે. એ આવશે, એ આવશે, એ આવશે. જો તારી પ્રતીક્ષામાં તું સબરીપણું લાવશે તો એ આવશે. પહેલા માણસ પ્રયાસ કરે અને ગોપીજીને વલ્લભો દોડ્યા. એ આવ્યો રથ મારા શ્યામનો, એ આવ્યો રથ મારા શ્યામનો. હળી કાઢી અને જ્યાં રથ આગળ જઈને ઉભા રહે ત્યાં તો આ અમારો કૃષ્ણ નથી. જ્ઞાની છે ને, જ્ઞાન અહંકાર આપે, ભક્તિ દંભ આપે અને કર્મ એ મોહ આપે. ગોપીઓ ડોળા કાઢીને જુએ છે. આવો જે આવ્યો તો સોનાનો રથ લઈને, અને અમારો જે પ્રાણ હતો એ અમારા પ્રાણને લઈને શા માટે નંદા લઈ જવું છે? તારી જેમ જે આવ્યો તો સોનાનો રથ લઈને કે તું લેવા આવ્યો છે? બહેનો મને અરે ત્યારે વ્રજાંગનાઓ બોલી, આ સરિતાનો જે પ્રવાહ ચાલે છે ને એ પ્રવાહના ઉપરવાસના માર્ગે આયલા જાઓ. જ્યાંથી આ સરિતા પ્રગટ થઈ બસ એ જ નંદાલય. મતલબ બહેનો તમે શું કહો છો એવું સમજો નહીં. અને ત્યારે વ્રજાંગનાઓ બોલી, આ કોઈ નદીનું જળ નથી, તો આ તો કૃષ્ણ વિયોગમાં રડતી યશોદાના આંખોનો આંસુનો પ્રવાહ છે. અને ત્યારે ઉદ્ધવના જ્ઞાનને આંચકો લાગ્યો. ઓ આટલો પ્રેમ આવે નંદાલય. સંધ્યાનું ટાણું થયું. દીવડાઓ પ્રગટાવી યશોદા મૈયા તુલસીને ક્યારે મૂકે છે? ઓસરીના કોરે બેસી હરિનામ સ્મરણ કરે. આંગણામાં સોનાનો રથ આવ્યો. ઘોડા છૂટ્યા. ઉદ્ધવ નીચે ઉતર્યા. નંદ બાબાને ચરણ સ્પર્શ કર્યા. યશોદા મૈયાને ચરણ સ્પર્શ કરીને કહે, દેવભાગનો દીકરો ઉદ્ધવ આપને પ્રણામ કરે છે. सभी के मुंह से रह रह कर निकलती थी यह बानी. क्या निकलती थी? वो ही मेरा शाम. वो ही मेरा અને ઉદ્ધવને આવતો જોઈને વ્રજાંગનાઓ બોલી, આવ્યો છે કોઈ કૃષ્ણ જેવો? કૃષ્ણ નહીં, કૃષ્ણ જેવો. અને ત્યાં તો એક ભમરો ગુનગુન 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 ઉડતો ઉડતો આવ્યો. અને એ ભાઈ કહે છે ભમરાને અને સંભળાવે છે ઉદ્ધવ, એ ભ્રમર દૂર રહે છે. એને થોડો સંદેશો લખાય, કનૈયો અમને છોડી
ક્યાંય ગયો નથી. અમારી પાસે. અરે બહેનો, મારી વાત મન દઈને સાંભળો. કઈ સાંભળો તો ખરી. અને ત્યારે પ્રજાંગનાઓ બોલી, ઉધો મને